ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આગળના વિડિયોમાં આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI તેની જે મહત્વની બાબતો છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો। આજના આ વિડિયોમાં આપણે જે PQLI છે તેની જે સકારાત્મક બાબતો છે એટલે કે જે સારી બાબતો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા આપણને શું આપેલું છે? સારી બાબત શું છે? તો જે PQLI છે એમાં જે માનવ જીવનના ધોરણોને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે। એટલે કે અહીંયા આર્થિક બાબતોની સાથે સાથે જે સામાજિક આંતરમાળખાની બાબતો છે એટલે કે શિક્ષણ અને આરોગ્ય એ બાબતોનો પણ સમાવેશ કરેલો છે। શિક્ષણની વાત કરીએ તો શિક્ષણની મદદથી એક વ્યક્તિ સારામાં સારું શિક્ષણ મેળવીને પોતાની પાસે જે રહેલી જે આવડત છે જે જ્ઞાન છે એનો સારામાં સારો ઉપયોગ કરી શકે છે। પોતાના જીવનને લગતા જે પ્રશ્નો છે અથવા જે સમસ્યાઓ છે અથવા એના જીવનમાં જે તક છે જે નિર્ણય લેવાના છે એ માટે તો એને સમજવામાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે। અને આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય જે એની ઉત્પાદન ક્ષમતા છે એટલે કે જે કાર્યક્ષમતા છે એમાં વધારો કરતી હોય છે અથવા તો એને અસર કરતી હોય છે। જે આપણે કહી શકીએ કે આગળના જે બે નિર્દેશકો છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દરમાં ધ્યાનમાં લીધેલું નથી, પરંતુ PQLI માં શિક્ષણ અને આરોગ્ય એ બંને બાબતોને ધ્યાનમાં લીધું છે। તો આ એક સારી બાબત છે આપણે કહી શકીએ। ત્યાર પછી શું આપ્યું છે? તો કે જે માથાદીઠ આવકના નિર્દેશક કરતા આ જે PQLI છે એ કેવો છે? ચડિયાતો છે। એટલે જે આપણે પહેલા કીધું કે એમાં ફક્ત આર્થિક બાબત નહીં પરંતુ સામાજિક બાબતોને પણ ધ્યાનમાં લીધેલું છે। એટલે કે સામાજિક આંતરમાળખાની જે બાબત છે તેને પણ ધ્યાનમાં લીધું છે। ત્યાં આપણે પણ જોયું હતું કે જે માથાદીઠ આવક છે ફક્ત કાં તો કોઈ અંદાજ બતાવે છે અથવા તો એ ફક્ત શું છે? સરેરાશ છે, પરંતુ એવું જરૂરી નથી કે જે સરેરાશ છે બધાની સરખાભાગી શું છે આવક મળતી હશે। એને એટલા માટે આપણે કહી શકીએ કે PQLI માથાદીઠ આવક કરતા કેવો છે? ચડિયાતો છે। ત્યાર પછી ત્રીજું શું આપેલું છે? તો કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જે PQLI છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક છે એની કરતા જે મર્યાદાઓ છે કેવી છે? ઓછી છે। એટલે કે PQLI રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ બંને કરતા ઓછી મર્યાદાઓ ધરાવે છે। જે આપણે આગળના વિડિયોમાં પણ રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ અને માથાદીઠ આવકની જે મર્યાદાઓ છે એમાં જોયું હતું। એટલે કે PQLI શું છે? એમના કરતા ચડિયાતું છે આપણે એવું પણ કહી શકીએ છીએ। તો આ એક સારી બાબત છે કે ઓછી મર્યાદાઓ છે તો આપણને એક સારું એવું જે વિકાસનો જે દર છે અથવા તો એની જે કક્ષા છે એને આપણે સાચી અથવા તો કહી શકાય કે સચોટ જે માહિતી છે એ મળી શકે છે। ત્યારબાદ શું આપેલું છે? તો જે PQLI છે એની મદદથી આપણે શું કરીએ તો કે જુદા જુદા દેશો વચ્ચે એટલે કે એક દેશને બીજા દેશ સાથે સરખાવી શકીએ અથવા તો જે જુદા જુદા દેશોના જૂથો છે જેમ કે ઘણા બધા અલગ અલગ જે દેશો છે એના જૂથ બનેલા છે। જેમ કે તમે જો કે G7 એટલે કે એમાં જે વિશ્વના આર્થિક રીતે સાધન સંપન્ન દેશો છે એમનું ગ્રુપ, G20 દેશો છે તેનું છે, આસિયાન કન્ટ્રીઝ બરાબર છે, ત્યાર પછી બ્રિક્સ। તો આ બધા અલગ અલગ જૂથો છે। તે પછી આપણે એવું કહીએ કે યુરોપના દેશો, એશિયાના દેશો, ખાડી દેશો, તો આવા જે અલગ અલગ પ્રકારના જે જૂથો છે એની વચ્ચે પણ સરખામણી કરવામાં શું થાય છે? મદદરૂપ સાબિત થાય છે। અને એની સાથે સાથે એક જ દેશની અંદર પણ જે વિવિધ રાજ્યો છે એની તુલના પણ થઈ શકે છે। તો એક જ રીતે આપણે કહી શકીએ આ એક જ નિર્દેશક અલગ અલગ રીતે શું છે આપણને મદદરૂપ સાબિત થઈ શકે છે વિકાસ કેટલો થયો છે, વિકાસની કક્ષા કેટલી છે એ જાણવામાં અને એની તુલના કરવામાં। ત્યાર પછી આપ્યું છે જે પાંચમું શું આપ્યું છે? તો કે શહેરી અને ગ્રામીણ એટલે કે શહેરી વિસ્તારોના અંદર જે ઘટકો છે PQLI ના તેને પણ જોઈ શકીએ અને એને સરખાવી શકીએ ગ્રામીણ વિસ્તારની અંદર શું સ્થિતિ છે। જેમ કે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણનું પ્રમાણ શહેરમાં કેટલું છે અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલું છે। તો જ્યાં ઓછું છે ત્યાં આપણે
કોઈક નીતિગત નિર્ણયો લઈને એમાં શિક્ષણનું પ્રમાણ વધારી શકે તો સરકારને મદદરૂપ થઈ શકે છે. બાળ મૃત્યુ દર ગ્રામ્ય વિસ્તારમાં થોડો વધારે હોય આપણે કહી શકીએ અને શહેરમાં થોડો ઓછો હોય તો ત્યાં આપણે જે રીતે પહેલા કીધું સરકારને મદદરૂપ થઈ શકે છે કે બાળ મૃત્યુ દર કેવી રીતે ઘટાડાય તો એમને મદદરૂપ સાબિત થાય છે. ત્યાર પછી પણ આપણું છે કે સ્ત્રી પુરુષની વાત કરીએ તો કે સ્ત્રી અને પુરુષના PQLI બનાવી એની તુલના થઈ શકે એટલે કે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ પછી બાળ મૃત્યુ દરમાં અને અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેની સરખામણી કરી શકીએ પુરુષના જે શિક્ષણના પ્રમાણ સાથે અપેક્ષિત આયુષ્ય સાથે અને બાળ મૃત્યુ દરમાં. તો આ બધી જે PQLI છે એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આ એની સારી બાબતો છે. જેમાં સૌથી પહેલા આપણે જોયું તો શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો પણ સમાવેશ કર્યો છે. PQLI એ માથાની ડાબત કરતા ચડિયાતો છે. એમાં એક કારણ એ પણ છે કે એમાં મર્યાદાઓ કેવી છે ઓછી છે. જુદા જુદા દેશો વચ્ચે દેશોના જે સમૂહ ગ્રુપ છે એના વચ્ચે અથવા તો એક જ દેશની અંદર અલગ અલગ રાજ્ય વચ્ચે આપણે શું કરી શકીએ છીએ તુલના કરી શકીએ છીએ. અને છેલ્લું જે આપણે જોયું તો શહેરી અને ગ્રામીણ વિસ્તારોને પણ આપણે સરખાવી શકીએ. સ્ત્રી અને પુરુષનું PQLI પણ બનાવીને સરખામણી કરી શકીએ. તો આ બધાનાથી ફાયદો શું થઈ શકે કે સરકારને આગળની જે નીતિ છે જે વિકાસની ગતિ છે તો વિકાસને એમને કેટલું હજુ ક્યાં કચાશ રહી ગઈ છે અને ક્યાં સારું કામ થયું છે એ બધું જાણી શકે છે. તો આ રીતે હતું આપણે જે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેની જે સકારાત્મક બાબતો છે તે. જીવનની ભૌતિક ગુણવત્તાના આ ની જે સકારાત્મક બાબતો એટલે કે PQLI ની જે સકારાત્મક બાબતો જોઈ ત્યારબાદ હવે જોઈશે એની મર્યાદા. જે રીતે આપણે આગળ પણ જે નિર્દેશક છે એની પણ મર્યાદા જોઈ એ રીતે જે PQLI છે એની પણ અમુક મર્યાદાઓ છે. હવે એ મર્યાદામાં સૌથી પહેલી મર્યાદા શું આપેલી છે તો કે એમાં ફક્ત શું કર્યું છે ત્રણ જે બાબતો છે ત્રણ બાબતો એટલે કઈ તો આપણે જે પહેલા જોયું એક શિક્ષણનું પ્રમાણ, બીજું અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું બાળ મૃત્યુ દર. એટલે કે માનવ જીવનની જે આ ત્રણ બાબતો છે એનો સમાવેશ કર્યો છે અને એના આધારે આપણે સચોટતા એટલે ચોક્કસપણે દેશનો વિકાસ થયો છે કે નથી થયો તે આપણે કહી શકીએ નહીં. કારણ કે માનવ જીવનની અંદર એના સિવાયની ઘણી બધી બાબતો છે એનો પણ સમાવેશ કરવો જરૂરી છે. કારણ કે એ બધી જ બાબતો શું કરે છે માનવ જીવનને અસર કરે છે. એટલે કે એની સુખાકારીમાં એક યા બીજી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે અસર કરતી હોય છે. તો એ બાબતોનો જે સમાવેશ કરવો જોઈએ એ સમાવેશ આ બાબતમાં એટલે કે PQLI માં કર્યો નથી. તો આ એક એની મર્યાદા બની રહે છે. ત્યાર પછી શું આપે છે તો કે PQLI માત્ર સરેરાશ દર્શાવે છે. સરેરાશ કેવી રીતે તો આપણે જોયું એની રચનામાં શું કીધું હતું તો કે ત્રણેય જે ઘટકો છે ત્રણેય ઘટકને શું કરવાનું 100 નો ભાર આપવાનો. ત્યારબાદ એને શું કરવાનું તો કે દરેક દેશને એની કામગીરીના આધારે જે ગુણ જે ભાર મળે છે એનો સરવાળો કરવાનો અને સરવાળો કર્યા પછી એને 3 વડે ભાગવાનો. તો જે સરેરાશ આપણને મળે એને આપણે PQLI નો આંક કહીએ છીએ. એટલે અહીંયા શું કીધું છે ફક્ત સરેરાશ દર્શાવે છે. અને શું કીધું છે કે સરેરાશથી તે દેશની જે આ ત્રણ બાબતો છે કઈ બાબતો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ જે ત્રણેય બાબતોમાં એમની અગ્રિમતા છે કે પછાતતા છે એ આપણે ચોક્કસપણે કહી શકતા નથી. અને મોટાભાગે દેશની અંદર વાત કરીએ તો સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. એટલે કે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય તો સરેરાશ કેટલો છે એના આધારે હંમેશા નિર્ણય લેતા નથી. કારણ કે ઘણી વખત એવું બની શકે કે જે સરેરાશ છે એ બતાવે ઓછું અને છુપાવે વધારે છે. તો એટલા માટે આપણે શું છે એની મર્યાદા બને છે. કેમ તો કે ફક્ત ત્રણ બાબતો છે એનો સરેરાશ દર્શાવી દીધો. બરાબર. ચલો ત્યારબાદ જોઈએ જે ત્રીજી મર્યાદા આપી છે એમાં શું આપ્યું છે તો કે જે કોઈ દેશ છે એનો PQLI છે એટલે કે PQLI નો દર અથવા PQLI નો આજની તારીખ એટલે હાલમાં ઊંચો હોય તો તે દેશનો વિકાસ
જે બીજા દેશો છે એના કરતા વધારે છે, બરાબર છે? એટલે આજની તારીખે જેનું PQLI વધારે હોય તો એની સરખામણી આપણે બીજા દેશ સાથે કરીએ અને તો એના પરથી આપણે એવું કહીએ કે આજની તારીખે આ દેશનો વિકાસ ઘણો સારો છે, એવું આપણે સામાન્યકરણ એટલે કે જનરલાઈઝ કરી શકાય નહીં. બની શકે કે એ થોડા સમયમાં જે બીજો દેશ છે એ એના કરતા આગળ વધી શકે છે, પરંતુ આજની તારીખે એટલે કે આજ જે તે સમયગાળામાં એ દેશનો વિકાસ કેટલો છે એનો આપણે જનરલાઈઝ કરીને આ દેશ સારો એવો વિકાસ કરી રહ્યો છે અને બીજો દેશ છે થોડો ઘણો પાછળ છે, કે વિકાસમાં પાછળ રહી ગયો છે આપણે કહી ના શકાય. ત્યાર પછી ચોથું શું આપેલું છે તો કે આ જે 3 ધોરણો છે એટલે કે આપણે જે ઘટકો કીધા તે જે માનવ જીવન છે એમાં એક સરખું મહત્વ અપાય છે. એટલે PQLI માં આપણે જોયું કે ત્રણેયને શું કેવું છે 100 ભાર આપેલો છે, જે અયોગ્ય કહેવાય. કારણ શું છે તેમાં આપ્યું છે કે ત્રણેય જે બાબતો છે ને એનું એક સરખું મહત્વ નથી હોતું, કારણ કે સ્થિતિ અનુસાર પરિસ્થિતિ અનુસાર, બરાબર છે, એનું મહત્વ બદલાતું રહે છે. જેમ કે કોઈ ભૂખ્યો માણસ હોય તો એના માટે ખોરાક મહત્વનો બની રહે છે, નહીં કે શિક્ષણ, બરાબર છે? જે વ્યક્તિ નું આરોગ્ય કથળતું હોય તો એના માટે શિક્ષણ પછી આવે, પહેલા એની આરોગ્યની બાબતો એટલે કે જે ખોરાક છે એની પર વધારે ફોકસ કરશે, એને વધારે મહત્વ આપશે. તો એ શું દર્શાવે છે કે ત્રણેય બાબતો એક સરખી નથી. હવે બીજું પણ જોઈ શકે કે જે તે વ્યક્તિ છે એને શું છે પૂરતા પ્રમાણમાં આહાર મળી રહે છે, તો એના માટે એવું બની શકે કે આહાર કરતાં શિક્ષણ વધારે મહત્વ હોઈ શકે, કેમ કે એને જીવનમાં આગળ વધવું છે, કેમ કે એની એક જરૂરિયાત તો પૂરી થઈ છે પણ એને આગળ વધવા માટે શિક્ષણ જરૂરી છે. તો એના માટે જે તે સમયમાં બાકી બધી જરૂરિયાતો કરતાં શિક્ષણ કેવું હશે વધારે મહત્વનું હશે. તો એ શું દર્શાવે છે કે ત્રણેયને એક સરખું મહત્વ આપવું એ અયોગ્ય છે, કારણ કે સ્થિતિ પરિસ્થિતિ અથવા મનુષ્યની જે જીવનની વાત કરીએ તો સમયની સાથે સાથે કદાચ એનું મહત્વ એટલે કે આ ત્રણેય જે ઘટકો છે એનું મહત્વ અલગ અલગ હોઈ શકે છે. તો એને સરખી રીતે સરખું મહત્વ આપ્યું એટલા માટે શું છે એની મર્યાદા બની રહે છે. મર્યાદાની અંદર જે PQLI છે એમાં આવકની જે વૃદ્ધિ છે એ મહત્વની છે, છતાં પણ એની ઉપેક્ષા થઈ છે. હવે આપણે જાણીએ છીએ કે આવક હશે તો એ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે. એક સામાન્ય નાગરિક છે તો એની આવક જેમ જેમ વધશે તો તેમ તેમ પોતાની જે જરૂરિયાતો છે એને સારી રીતે પૂરી કરી શકશે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ માટે પણ ઉચ્ચ અભ્યાસ માટે એને નાણાંની જરૂર પડશે, તો જેટલી સારી આવક હશે તો એ જે તે વ્યક્તિ પોતાના બાળક માટે વધુને વધુ ખર્ચ કરી શકશે શિક્ષણ પાછળ. અપેક્ષિત આયુષ્યની વાત કરીએ તો અપેક્ષિત આયુષ્ય ક્યારે વધારી શકાય કે જ્યારે શું છે એમની જે પાયાની જરૂરિયાતો છે રોટી કપડાં અને મકાન, આ જે પાયાની જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી કરવા માટે આવકની જરૂર પડશે. બાળ મૃત્યુ દરને ઘટાડવું હોય તો જે નાનું બાળક છે તો એના માટે જે મહિલા છે માતા એની જે જરૂરિયાતો છે ખોરાક પોષણ એ પણ જરૂરી છે, એમના માટે શિક્ષણ એ પણ જરૂરી છે. તો એ બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે આવકની જરૂરિયાતો રહેશે, પરંતુ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર શું છે એ આવક જે વૃદ્ધિ છે એની ઉપેક્ષા કરવામાં આવી છે અને એટલા માટે શું છે કે એની મર્યાદા બની રહે છે. અને ત્યાર પછી જે આપ્યું છે કે જે ધનિક દેશો છે એટલે કે જે વિકસિત દેશો છે એની વાત કરીએ તો એમાં જે PQLI છે એની વધવાની ગતિ હંમેશા કેવી હોય ધીમી હોય છે. કેમ ધીમી હોય છે તો એ કારણ આપ્યું છે, કારણ કે જે સરેરાશ આયુષ્ય છે એને આપણે શું છે અમુક હદથી વધારી શકાય નહીં. એટલે કે મનુષ્યનું જે જીવન ધોરણ છે એની અંદર જે મહત્વનું બાબત છે તે સરેરાશ આયુષ્યને અમુક હદ સુધી વધારાય પછી આપણે એમાં વધારો કરી શકતા નથી. ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે પરંતુ આયુષ્ય એ અમુક હદ સુધી જ વધારી શકે, પછી એમાં વધારો કરી શકાતો નથી. તો એ સમયમાં જે વિકાસશીલ દેશ છે કદાચ એવું બને કે એનો PQLI નો આંક વધારે મળે, જ્યારે વિકસિત દેશો એટલે કે જે ધનિક દેશો છે એનો PQLI નો આંક કેવો હોય ધીમો ઓછો હોય. તો એવું ના કહી શકાય કે જે PQLI ઓછો છે એટલે એ દેશોની અંદર વિકાસ ઓછો છે, આપણે એવું કહી શક્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે જે જીવનની
ભૌતિક ગુણવત્તાનો આ તેની સકારાત્મક બાબતો અને તેની મર્યાદાઓ. અને આ પ્રશ્ન તમને શોર્ટ નોટ તરીકે પણ પૂછી શકે છે અને 2 માર્ક્સની અંદર પણ પૂછાતો હોય છે.